રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આશા બહેનનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી તેમનું ઇન્વેસ્ટિવ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી અને જેના કારણે 700 થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। બહેનોએ જણાવ્યું છે કે આ મોંઘવારીના જમાનામાં માત્ર 2000 રૂપિયાના ઇન્વેસ્ટમાં તેલનો ડબ્બો પણ આવતો નથી, જેથી તેમાં 50% વધારો કરવો જરૂરી છે। આ ઉપરાંત ચૂંટણી ફરજ અને જોખમી ડિલિવરીનું મહેનતાણું પણ બાકી છે। બીજી તરફ જોવા જઈએ તો આરોગ્ય અધિકારીએ સિસ્ટમમાં પણ ફેરફારના કારણે પગાર અટક્યો હોવાનું સ્વીકાર્યું છે। આશા વર્કરોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ચૂકવણી અને મોબાઈલ વિના ઓનલાઈન કામગીરી બંધ નહીં કરાય તો તેઓ તમામ આરોગ્યલક્ષી કામોનો બહિષ્કાર કરીને આંદોલન કરશે। આજે અમે आशा वर्कर बहनों, आशा फेसिलिटेटर बहनों, तिलकवाड़ा तालुको, गरुडेश्वर तालुका અને બહેનો બધા નર્મદા જિલ્લાની તમામ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો બધા જ અહીં આગળ આજે અમારી જે પડતર પ્રશ્ન તરીકે અમારી પગાર પ્રશ્ન પડતર તરીકે જે છે તે અમારો પગાર રેગ્યુલર થતો નથી। આજે 3 મહિના થયા અમારું ઇન્સેન્ટિવ મળ્યું નથી અને અમારે બધી ઘરે ઘરે જઈને નવી આરોગ્યલક્ષી કામગીરી અને બીજી પણ કોઈ નવી કામગીરી ઘરે ઘરે જઈને અને બધું જ કામગીરી અમારે કરીને આપવાની હોય છે। ગરુડેશ્વર અને તાલુકાની આશાબેનો મળવા માટે આવ્યા છે ને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે। અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS પર્સ જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે।